પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન સામે આવેલ મોતી હોટલમાં એક ભવ્ય સામાજિક કાર્યક્રમ યોજાયો, જેમાં કાનૂની સેવા સત્તા મંડળમાંથી અધિવક્તા તરીકે એડવોકેટ જસવંત પરમાર, એડવોકેટ એચ.કે. મોદી, એડવોકેટ રમજાની જુજારા સાહેબ, ગોધરાના પ્રખ્યાત સ્ટાર સિમેન્ટ ફેક્ટરીમાંથી હુસેન તાસિયા સાહેબ, શહેર શુરા સભ્ય અહેમદ કંજરિયા, આર.એમ. મેદા સાહેબ, કુરબાન ટ્રસ્ટના પ્રમુખ હનીફભાઈ મદારી તથા અનેક સામાજિક અગ્રણી મુન્નીબેન સૈયદ હાજર રહ્યા. બાળકો શાળા છોડી અન્ય કામમાં ન લાગી જાય અને ક્ષણતર પૂર્ણ કરે તે માટે વક્તાઓએ આહવાન કર્યું. કોર્ટમાં હાલ જે કેસ ચાલે છે એમાં ગરીબ વર્ગને મફત વકીલ અને કાનૂની સેવા મળે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાજી. આજે ગોધરા પશ્ચિમ વિસ્તારમાં કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને આર.એમ. ઓનલાઈન દ્વારા એક કાર્યક્રમનો એક સમાજ જાગૃતિ માટે અને ઉત્થાન માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તેમાં માન્ય એસ.કે. મોદી સાહેબ અને જસવંત કોન્ટ્રાક્ટર સાહેબ, હુસેનભાઈ તાસિયા સાહેબ અને તાહિરભાઈ ભટુક સાહેબ મારે પણ આમંત્રણ પાઠવવામાં. એમાંથી સમાજમાંથી તમામ મોટાભાગના જે સામાજિક અગ્રણીઓ કાર્યકર્તાઓ છે, જે સમાજની ઉત્થાન અને એનું કાર્યક્રમ કામ કરે છે, તેવા તમામ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. અને મને પંચમહાલ જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ દ્વારા મફત કાનૂન સેવા માટે ખૂબ એમના પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અને સમાજમાં જાગૃતિ આવે, શિક્ષણ બાબતમાં આવે અને સામાજિક પ્રવૃત્તિમાં આવે, એના માટેનું એક આયોજન કરવામાં હતું. અને આ કામને આપણે સરાહનીય કામને અમે એને બિરદાવીએ છીએ અને તમામ લોકો આગામી સમયમાં આવા કાર્યક્રમો થાય તેવી અભ્યર્થના અને લાગણીઓ કરીએ છીએ. રમજાની જુજારા, અધિવક્તા, ગોધરા.